નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે એક પાછળ દેખાય ભેંસને ઈદન કરવા આવ્યો હોય. લાલાભાઈની ભેંસ આરે આવી છે. જો ભાઈ લાલાભાઈની ભેંસ આરે આવી છે. એક નહીં, આ બે દેખાય ને પાછળ બે ભેંસ આરે આવી છે. તો બે ને બીજદન કરવાનું છે ને? હા, બે ને કરી જ નાખો. હાલો વાંધો નહીં. જો બે ભેંસને વારા ફરતી વાળા બીજદન કરી નાખી. કોણ ઉપાડ્યો નહીં? જો મિત્રો, આ ભેંસને આપણે અગાઉ બીજદન કરી નાખ્યું છે અને હવે આ ભેંસને કરવાનું છે. આજે હાલો કરે, હાલો લાલાભાઈ પૂછડું પકડો, હાલો. હા, આ તો ચટકા મૂકી દે. આ વિયાણીને કેટલો ટાઈમ થયો? 6 મહિના. બરોબર. હાલો કરી બસ. હા. લાલાભાઈની ભેંસ તોફાન લાલાભાઈ જેવી જ છે. પાછળ જો જોખમી છે બીજદન કરવાનું. પાછળ હોય તો આ બાજુ લઈ લો. ઓલું અડાડી દે. ઓલું અડાડી દે. લોખંડ કઈ વાંધો આવે. પકડી રાખ ખાલી. વાહ. પૂછડું ઈ બાજુ ખેંચ તો જરીક. બસ ઉભી રહેવા દે. હા. બસ. જો મિત્રો, કેટલું જોખમ વાળું કામ છે. જો આ લાલાભાઈની બીજી બહેની બીજદન કરી નાખ્યું છે. બે એકાયરે એવી હતી ને બેયને બીજદન કરી નાખ્યું છે. તો જોઈ હવે 21 દિવસ પછી તપાસ કરવા આવશું શું છે શું નહીં.